आमतौर पर भारत में दिवाળી पहला घरों कंपनीओ ऑफिसों में साफ सफाई करवानी एक प्रकारनी प्रथा है। જ્યારે ઘરોની અંદર મહિલાઓ ખાસ તौर પર સાફ સફાઈ કરતી હોય છે, ઓફિસ અને કંપનીઝની વાત કરીએ તો કેટલાક ભાગોમાં પોતે લોકો સાફ સફાઈ કરતા હોય છે, તો મજૂરો પાસે પણ આ કામગીરી કરવામાં આવતી હોય છે। આપને આમ વિચાર આવશે કે આ વાત અત્યારે શા માટે કરી રહ્યા છે, પરંતુ હવે દિવાળી વેકેશન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પૂર્ણ થવામાં, ત્યારે ખેડા જિલ્લાના ડાકોરની એક પ્રાથમિક શાળાની અંદર દિવાળી વેકેશનમાં બાળકો સાથે साफ सफाई नामे मजूरी करावता होवाना वीडियो सामे आव्या छे। नमस्कार, हूँ छुं इमरान वोरा अने आजे आपणे वात करवानी छे दिवाળી वेकेशन में बाळको पासे साफ सफाई नामे मजूरी करावता होवाने लईने वात करवानी छे। वात करीए तो खेड़ा जिल्लाना ठासरा तालुकाना डाकोरमां जे सुप्रसिद्ध यात्राधाम डाकोर तरीके पण जाणीतुं छे, ते डाकोरमां आवेली एक प्राथमिक शाळा जे कही शकाय के रखियाल प्राथमिक शाळा छे, तेनी अंदर આજનો જે વિડીયો છે તે પ્રકારે વાત કરીએ તો કેટલાક બાળકો પાસે શાળાની અંદર સાફ સફાઈ કરાવવામાં આવી રહ્યું છે। મોટો પ્રશ્ન અહીંયા એ ઉદ્ભવે છે કે અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને હજુ દિવાળી વેકેશન પૂરું નથી થયું, તો પછી આ પ્રકારેની સાફ સફાઈનો શું મતલબ રહ્યો? આમ તौर पर સ્વચ્છતા અભિયાન દેશભરમાં અત્યારે ઘરે ઘરે લોકો દ્વારા એ પ્રકારે કહી શકાય કે સ્વચ્છતા અભિયાન લોકો દ્વારા ઉપાડવામાં આવ્યું છે, સાફ સફાઈ કરી પણ રહ્યા છે અને દેશ એક તરફ સ્વચ્છ બની પણ રહ્યો છે। પણ એનો મતલબ એ તો નથી થતો ને કે બાળકો પાસે સાફ સફાઈના નામે મજૂરી કરાવીએ, એ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યારે રજાઓ ચાલી રહી છે ત્યારે આ પ્રકારનું કામગીરી એ કેટલી યોગ્ય છે? વાત કરીએ આપણે તો ડાકોરની પ્રાથમિક શાળામાં જ્યારે આજની વાત કરીએ તો કેટલાક બાળકો 2 થી 5 બાળકો શાળાના વર્ગખંડ સાફ કરી રહ્યા છે, કેટલાક બાળકો હાથમાં બ્લોવર લઈને સાફ સફાઈ કરી રહ્યા છે, તો 5 થી 6 જેટલા કેટલાક બાળકો સાફ સફાઈ કરેલો કચરો એ જે હાથમાં ઉપાડીને ડસ્ટબિનમાં ઉપાડીને શાળાની બહાર ફેંકતા હોવાનું પણ નજરે પડી રહ્યા છે। મુદ્દાની વાત કરીએ તો હવે દિવાળીનું વેકેશન છે અને બાળકો પાસે આ પ્રકારે સાફ સફાઈના નામે મજૂરી કેટલી યોગ્ય છે, શિક્ષણ અધિકારી પાસે પણ આ બાબતને લઈને હવે પૂછતા આજે વાત જ્યારે સામે આવી છે તેને લઈને પણ અમે આ બાબતની સ્પષ્ટપણે તપાસ કરીશું અને તેના સામે પણ કાર્યવાહીના રૂપે પગલાં પણ લેવામાં આવશે। પરંતુ બાળકો પાસે આજે સાફ સફાઈના નામે જે મજૂરી કરાવવામાં આવી રહી છે એ કેટલી યોગ્ય છે, એ પણ દિવાળીના વેકેશનમાં? સ્વાભાવિકપણે વિડીયો વાયરલ થતા હવે ડાકોરના નગરજનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે અને આ મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ અધિકારી દ્વારા આ પ્રકારના વિડીયોને લઈને હવે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે, તે પ્રકારની ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે।